શ્રી વિદ્યાદેવી નમામિ. ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરાય બ્રહ્મ હરિહરાય ત્રિગુણાત્મને સર્વ કૌતુકાની દર્શય દર્શય સદ્ગુરુ દત્તાત્રેયાય નમો નમઃ. આ આંતરરાષ્ટ્રીય એવા પરિસંવાદની સમાપન બેઠક છે. પરમ આદરણીય પૂજનીય, જેને માત્ર આપણે ગુજરાતીઓ જ ઓળખતા હતા એવું નહોતું, જેને સમગ્ર ભારત વર્ષ ઓળખતું હતું, અને જ્યાં જ્યાં ગુજરાતી બોલાય છે, જ્યાં જ્યાં ગુજરાતી સંભળાય છે, સમજાય છે, એવા વિશ્વના ખૂણા ખૂણા સુધી કે જે સંગીતના ક્ષેત્ર સાથે જોડાયેલા હોય, સાહિત્યના ક્ષેત્ર સાથે જોડાયેલો હોય, શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિઓ હોય, કે નૃત્ય નાટ્યના ક્ષેત્રે જોડાયેલી હોય, એવી તમામ વિશ્વમાં વસતી વ્યક્તિઓ એ પણ દીદીને ઓળખતા હતા. એટલે એમને મણિપુરી નૃત્યના એક નૃત્યાંગના તરીકે, નૃત્ય રત્ન તરીકે કે દ્વિતીય ઉષા તરીકે આ નૃત્યના જગતમાં, સંગીતના જગતમાં, કલાના ક્ષેત્રમાં સૌ ઓળખતા હતા. અહીંયા એમની સાથેની જે કેટલીક દિવ્ય ક્ષણો મને માણવા મળેલી, એની થોડીક વાત કરવી છે. આજથી 45 વર્ષ પહેલાં 1980માં સાહેબ, ત્યારે હું અભ્યાસ કરતો હતો પીએચડીનો. દાસી જીવન ઉપર હું કામ કરતો હતો, અને એ સમયે જ રેડિયો અને દૂરદર્શન ઉપર જન્માષ્ટમીની લાઈવ કોમેન્ટ્રી આપવાનું પણ થયેલું. એને કારણે દીદીને એમ થયું, એક તો દાસી જીવનનું સ્થાન ઘોઘાવદર, મારું વતન, જ્યાં જન્મ અને સમાધિ સ્થાન, નાથાલાલ રૈયારેલા, આપણા વિમલાબેન ઠકાર અને દીદી, એમનો પત્ર આવ્યો પહેલાં ઘોઘાવદર કે અમારે ઘોઘાવદર આવવું છે, તમે ક્યારે હશો? એ પણ સચવાયો છે પત્ર. તો નક્કી થયું અને તેઓ આવ્યા. મારું નાનકડું, ત્યારે તો ગામમાં મકાન હતું કાચી ઈંટોનું, દિવાલો ઉપર લગભગ 3,500-4 હજાર પુસ્તકો, એના ઉપર આટલી ધૂળ ચડેલી. પછી ત્યાં બેઠા, અમારી કાળી ગાયનું દૂધ પીતું, અને પછી અમે વાતોએ ચડ્યા. પછી દાસી જીવનના સમાધિ સ્થાને ગયા, ત્યાં દાસી જીવનના 1-2 ભજનો મેં સંભળાવ્યા. અને પછી દીદી એ તો માત્ર નૃત્યાંગના નહોતા, જન્મો જન્મની યોગીની હતા. એટલે વાત કરતાં 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 એના જીવનના જે અનેક ક્ષેત્રો હતા, એક ધીરે ધીરે ખુલતા ગયા. અને પછી વાત કરી, જળ કેરી મછિયા જલ મેવિયાની, જલ મેવિયાની, ઈંડાએ યધર જમાયા રે, હોજી હોજી, ઈરે ઈંડામાં એ છીંડાનો તાઈ રે, ઈંડામાં છીંડાનો તા, પવન એમાં કાંસે પધરાયા રે, इतना तो भेद गुरु हमको बता दो, समझो पकड़ गुरु मोरी भैया रे, હોજી હોજી. સમગ્ર ભારત વર્ષના સંત સાહિત્યમાં, સંત સાધના ધારામાં ઓખાથી લઈને આસામ સુધી અને કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધી જે આપણી સંત સાધનાની પરિભાષા વપરાય છે
એમાં જે અવળવાણી છે, ગોરક્ષનાથથી શરૂ કરીને, કબીરથી શરૂ કરીને, તો એના મૂળ ક્યાં પડ્યા છે ત્યાં અમે પહોંચ્યા. ભદ્રાયુભાઈ આખા. અને પછી કે આ શું, એટલે એ તો જાણે જ સ્વાભાવિક છે, પણ હું આના ઉપર કામ કરું છું એટલે મારી કેટલા સુધી કેટલા પાણીમાં છે એ પણ. એટલે પછી અમારે, અને ખાસ તો એ તંત્રના એટલે કે 10 મહાવિદ્યાના ઉપાસક હતા. આપણે ત્યાં તંત્રની જે બહુ પ્રાચીન શિવશક્તિની પરંપરા, તાંત્રિક સાધનાની પરંપરા, નૃત્ય પણ એ તંત્રનો જ એક ભાગ હતું. તો એમાં રજ અને બીજ એની આખી જે પરંપરા છે, જે શ્વેત અને રક્ત 2 ધારાઓની વાત છે, તો એમાં જલકેરી મચ્છિયા જલમે વિયાણી, ઈંડા એના અધર જમાયા. ઈરે ઈંડામાં છીંડા નહોતા, માત્ર માતાનું રજ અને પિતાનું બીજ એ માત્ર જળ છે, પાણી જ છે. જળની માછલી જળમાં વિયાણી અને એના ઈંડા અધર જમાયા, ગર્ભાશયમાં એનું સ્થાન મળ્યું. એમાં ઈરે ઈંડામાં છીંડા તો નહોતા, પવન એમાં કહા સે પધરાયા. એમાં જીવન ક્યાંથી આવ્યું, ચેતન તત્વ ક્યાંથી આવ્યું? નાથાલાલ રૈયા રેલા અને વિમલામાં, અને બસ અમે લગભગ 2 કલાક સુધી, પછી માએ એના આખા અર્થઘટનો કર્યા. કે મને કે નિરંજનભાઈ, ત્યારે મારી ઉંમર કેવડી હોય, 27, 28, 26 વર્ષની. પણ મકરંદભાઈને કારણે આમાં, એટલે પછી વાત કરી કે ભારતની તમામ શૈવો હોય, શાક્ત હોય, તંત્ર હોય, વૈષ્ણવ હોય, સૂફી હોય, પિરાણા હોય, મહાપંથ હોય, બીજમાર્ગ હોય, નિજારી, કબીર હોય, નાથ સંપ્રદાય, દરેક ધારા સંત સાધનાની એની સાથે યોગ અને તંત્ર જોડાયેલું છે. અને જીવનના તમામ ક્ષેત્રો સાથે, તમામ વિધાઓ સાથે. પછી એ આપણે ત્યાં પુરાતત્વ હોય, એમણે ઘુમલીનું જે સંશોધન કર્યું, કેટલું અદ્ભુત કામ કર્યું. તો એનું શિલ્પ, સ્થાપત્ય, મંદિર, મૂર્તિકલા અને એની સાથે સાથે જોડાયેલી આપણી લોકકથાઓ, દંતકથાઓ, લોકગીતો, સ્થાનકો. એ અહીંયા રાણાવાવની ઉપર ભથવારી માતાનું મંદિર છે, એક શિલા જ છે, એના ઉપર સિંદોર લગાડેલો છે. ત્યાં પણ પછી ઘુમલીમાં આજે કહ્યું ને દિગંબરી માતાનું સ્થાનક ને હાથે. તો એવા અનેક સ્થાનકો સાથે પોતે જાતે જવું, પોતે જાતે અનુભવ કરવો. એટલે મેં પહેલો શબ્દ વાપર્યો કે એ માત્ર નૃત્યાંગના નહોતા, જન્મો જન્મના યોગીની હતા. અને એને કારણે એને જે મળ્યું, આ તો એક આપણા દરેક શાસ્ત્રોમાં, પુરાણોમાં એમ કહ્યું છે કે જન્મ અને જન્માંતરોની આ યાત્રા હોય છે સાધકની. પછી 8 ધોરણ સુધી ભણેલો હોય અને એને બીજા ગામ જાય ત્યારે એને પહેલા ધોરણમાં બેહાડવાનો ન હોય, કક્કા બારાખડી ABCD શીખવાની ન હોય. બીજા ગામ જાય એટલે પછી એને સીધા 9મા ધોરણમાં જ બેસી જવાનું હોય. કારણ કે 1 થી 8 ધોરણની વિદ્યા, અને વિદ્યા આપણે ત્યાં 7 પગથિયાં છે. પહેલું છે માહિતી, ઇન્ફોર્મેશન. અત્યારે આ મોબાઈલની અંદર તમે 1 ક્લિક કરો એટલે જગતનું તમામ રહસ્ય, કોઈ પણ ધર્મ, પંથ, સાહિત્ય, સંગીત, કલા, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, જે જોઈતું હોય એ તમને મળે. પણ એ ઇન્ફોર્મેશન છે. પછી એ કાચી માહિતી છે. એ માહિતીને કેળવણીમાં મા બાળકને કેળવે. આમ બોલાય, આમ બેસાય, આમ ઉઠાય, આમ સુવાય, આ રીતે ભોજન કરાય. એ મા બાળકને કેળવણી આપે. પેલી માહિતી છે, ઇન્ફોર્મેશન. બીજું પગથિયું છે કેળવણીનું. કેળવણીના પગથિયા પછી આવે શિક્ષણ. ત્રીજું પગથિયું
એ શિક્ષણનું પગથિયું છે. એ આપણે ત્યાં પ્રાચીન સમયમાં શિખા બાંધીને અભ્યાસ કરવો, ચોટલી બાંધીને અભ્યાસ કરવો, એ શિક્ષણનું. તો એ ત્યાંથી અક્ષર જ્ઞાનથી શરૂ થાય અને શિક્ષણ પછી આવે અભ્યાસ, એનું આવર્તન. એ આવર્તન થતું જાય એટલે જે મળે એનું નામ જ્ઞાન. એ જ્ઞાન પણ માત્ર કંઠસ્થ હોય, અનુભૂતિ ન હોય. એને જ્યારે વિજ્ઞાનમાં ફેરવવામાં આવે, વિશેષ જ્ઞાનમાં, એટલે પ્રયોગાત્મક રીતે એ જ્ઞાનને મૂકવામાં આવે, એટલે વિજ્ઞાન. અને એ વિજ્ઞાન જ્યારે સિદ્ધ થાય, પ્રયોગ જ્યારે સિદ્ધ થાય, ત્યારે જે મળે એનું નામ વિદ્યા. સા વિદ્યાયા વિમુક્તએ. તો આ 7 પગથિયાં પસાર કરીને પછી જે વિદ્યાના સ્થાન ઉપર પહોંચે છે, અને એ વિદ્યાપીઠ, એ ગુરુકુળ. આપણે ત્યાં પ્રાચીન ઋષિ મુનિઓની પરંપરા હતી અને એમાં સર્વાંગી અભ્યાસ હતો. કોઈ એક જ ક્ષેત્રના માસ્ટર થવું એવું નહોતું. આજે તો અમારા લોક સાહિત્યના ડાયરાઓમાં ભદ્રાયુભાઈ ઘણીવાર આમ બધા બેઠા હોય ને ત્યારે જોક્સ કરતા હોઈએ કે ભાઈ મારે કાન દુખતો હતો ને હું ડૉક્ટર પાસે ગયો. એટલે ડૉક્ટર પાસે ગયો તો ડૉક્ટરે કીધું કે બોલો ભાઈ કયો કાન દુખે છે તમને? એટલે મેં કીધું મારો જમણો કાન દુખે છે. એટલે કે સોરી સાહેબ, જો સામે છે ને હું ડાબા કાનનો ડૉક્ટર છું, સામે જમણા કાનના ડૉક્ટરનું દવાખાનું છે, આપ ત્યાં જાઓ. એકાંગી. તમે વિચાર કરો કે આ શરીર છે, આ પિંડ છે, એની ઓળખની જરૂર નથી કોઈને. આટલી હદ સુધી કે ભાઈ હું તો ડાબા કાનનો ડૉક્ટર છું, જમણા કાનનો ડૉક્ટર નથી. અરે શું વાત છે! તો એક સમય છે એવો હતો કે જીવનની તમામ વિધાઓ, પછી એ દીકરીને ગાય દોતા પણ આવડતું હોય અને એ દીકરીને કોમ્પ્યુટર ચલાવતા પણ આવડતું હોય, હેલિકોપ્ટર ચલાવતા પણ આવડતું હોય, એ રીત હતી. એને માથે બેડું લઈને પાણી ભરતા પણ આવડતું હોય, ચૂલા ઉપર બાજરાનો રોટલો ઘડતાય આવડતું હોય, અને છેલ્લામાં છેલ્લી અદ્યતન સંશોધનની પ્રવિધિઓ કઈ છે વિશ્વની, અણુવિજ્ઞાનથી માંડીને એ બધાની જાણકારી હોય. એને આપણે કુશળ એવો શબ્દ, કૌશલ્ય, એ શબ્દ એટલા માટે હતો કુશળ. દર્ભને જ્યારે યજ્ઞ માટે જોઈતો હોય ને લેવા જાય વિદ્યાર્થી, ત્યારે એ દર્ભને જો આમ ખેંચે તો હાથ કપાઈ જાય એના. એ ખેંચવી, મૂળ સહિત દર્ભને કેમ બહાર કાઢવો જમીનમાંથી, એની જે આવડત હોય એને કુશળતા કહેવાય, કૌશલ્ય એનું નામ છે. તો આ દીદી આ રીતે જીવનના અંતરંગ વર્ષો સુધી મારી સાથે આ રીતે જોડાયેલા રહે. પછી તો અહીંયા વલ્કુ બાપુનું પ્રવચન હતું, આપણે અને એની સાથે હું આવેલો ત્યારે પણ અમે પિંગલસિંહ બાપુ ને બધા, આની સાથે 40 વર્ષનો સંબંધ છે આ સંસ્થા સાથે ભદ્રાયુભાઈ. એમ એ લોક સાહિત્યનું ક્ષેત્ર હોય, સંત સાહિત્યનું ક્ષેત્ર હોય, સાહિત્યનું ક્ષેત્ર હોય, પલાણ સાહેબ અને કેકા શાસ્ત્રીના બધા એવા, મોહનપુરી ગોસ્વામી, મણિભાઈ વોરા, આજ સવારે જે ડૉક્ટર બળવંતભાઈ જાની સાહેબે જે વ્યાખ્યાન આપ્યું અને જે માહિતી આપી, એ પલાણ સાહેબ મણિભાઈ વોરાનું પોરબંદર આપણું પુસ્તક છે આખું, અને પલાણ સાહેબે એનું આખું નવી આવૃત્તિ સરસ રીતે કરી છે. તો એની અંદર એમ કે ભાઈ આ ઘુમલી, તો ઘુમલીની જન્મ તારીખ કઈ, પોરબંદરની જન્મ તારીખ કઈ, અને પછી એમાં એક પલાણ સાહેબે બહુ સારો પ્રસંગ નોંધ્યો, દીદી સાથે આમ વાત કરતા હતા. તો પછી આમ આજુબાજુ એમ કેમ, એટલે કે એમ હોય કે એ શુક્લ તેરસને દિવસે આ હોય તો પૂર્ણિમાને દિવસે, એટલે એનો જન્મ દિવસ હતો ને દીદીનો, એના અનુસંધાનમાં. તો આવા અને તદ્દન હળવા, મને એક ખૂબ ખૂબ આનંદ એ વાતનો હોય કે આપણે એની નજીક જઈએ. હમણાં પુષ્પાબેન વાત કરતા હતા કે અમે એની લુંગીસ પર અમારા મેલા હાથ પણ લૂછી શકીએ, એટલા હળવા. અને હંમેશા આ જગતમાં જે કંઈક પામે છે, કંઈક દેખી ગયા છે, એ સતત હવામાં પીછાની જેમ તરતા રહેતા હોય છે. એ સિદ્ધાવસ્થાને પહોંચેલી પહેલી નિશાની આ હોય છે કે એ ક્યારેય આપણને એમ ન લાગે કે આપણાથી જુદા છે. તો
શ્રી અને સરસ્વતી બે વસ્તુનો એનો સમન્વય એમનામાં થયેલો. લગભગ 15 મિનિટ મારી થઈ છે. 2 મિનિટ લઉં, 15 મિનિટને 6 સેકન્ડ થઈ છે. તો શ્રી અને સરસ્વતીનો એવા ઉપાસક અને એના ઉપર એવી કૃપા કે એને આપણે ત્યાં આનંદ છે ને 4 પ્રકારના આનંદ છે. એક શરીરનો આનંદ છે, બીજો મનનો આનંદ છે, ત્રીજો ચિત્તનો આનંદ છે અને ચોથો આત્માનો આનંદ છે. રવિભાઈ, શરીરને કંઈક સારું ખાવાનું મળે, સારું પીવાનું મળે, સારો આરામ મળે, સારા વસ્ત્રો મળે, સારું મકાન મળે એટલે રાજી થાય. આપણું શરીર રાજી થાય. પછી બીજું એનાથી થોડુંક સૂક્ષ્મ એ મનોરંજન શું થાય છે એટલે આપણને સારો પરિવાર મળ્યો હોય, સારી પ્રવૃત્તિ મળી હોય, સારું શિક્ષણ મળ્યું હોય અને સારા મિત્રો મળ્યા હોય, સારું પુસ્તક વાંચવા મળે, સારી ફિલ્મ જોવા મળે, સારું સંગીત સાંભળવા મળે, એનાથી મન રાજી થાય. મનોરંજન એવો શબ્દ છે આપણે ત્યાં. તો એ મનનો આનંદ છે. એનાથી થોડોક સૂક્ષ્મ એવો ચિત્તનો આનંદ છે કે જે આપણું ચિત્ત સતત ઝંખતું હોય કે મને આ મળે, સારી યાત્રાઓ થાય, સારો સત્સંગ થાય, સારા મિત્રો બહેનપણીઓ મળે, સારો પરિવાર મળે, સારું સામેનું પાત્ર મળે. એ ચિત્તનો આનંદ છે. ચિત્ત ભૂખું હોય છે એ મળે ત્યારે. અને ચોથો આનંદ આત્માનો આનંદ છે. એ આત્માનો આનંદ પહેલા 3 આનંદ છે ને કંઈક પ્રાપ્તિ થાય તો હોય, કંઈક મળે આપણને, શરીરને મળે, મનને મળે, ચિત્તને મળે અને આપણે રાજી થઈએ. પણ ચોથો જે આનંદ છે આત્માનો આનંદ, એમાં કાંઈ મળતું નથી પણ કોઈકને આપવાથી જે આનંદ મળે છે. એક ગરીબ દર્દીને તમે 2 દવા લઈ દીધી હોય, એક ગરીબ વિદ્યાર્થીની તમે ફી ભરી દીધી હોય, એક ભૂખ્યા માણસને તમે ભોજન આપ્યું હોય, એમાંથી તમને નથી મળતું કાંઈ, તમારા શરીરને નથી મળતું, તમારા મનને નથી મળતું, તમારા ચિત્તને નથી મળતું, પણ તમારા આત્માને આનંદ મળે છે. અને એટલે જ આપણા સંતો વારંવાર કહેતા હોય છે કે વીજળીને ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ, અચાનક અંધારા થાશેજી. જોતરે જોતામાં દિવસો વયા જાશે પાનબાઈ, 21,600 ને કાળ ખાશે. જાણ્યા રે જે વીરે આ તો એ અજાણ છે રે પાનબાઈ, એવો લયો ધૂરિયાને નો કેવાય. ગુપ્ત રસનો ખેલ છે આ અટપટો. તમે આંટી મેલો તો સમજાય. આંટી એટલે ગ્રંથિ, ગાંઠ. મનુષ્યનો જન્મ થાય છે ને ત્યારથી અનેક જાતની ગાંઠ લઈને આવે છે. એક તો નામની ગાંઠ, જ્ઞાતિ જાતિની ગાંઠ, શિક્ષણની ગાંઠ, ઉંમરની ગાંઠ, સત્તા સંપત્તિ સૌંદર્ય, એ બધી ગાંઠ છે નામ અને રૂપની. તો એ મટી જાય, આંટી રે મેલો તો સમજાય. આ ગાંઠ જો છૂટી જાય અને પછી જે પ્રાપ્ત થાય એ પ્રાપ્ત કોઈક સદગુરુને શરણે જ્યારે જાય છે ને, અને એટલે જ આપણને એમના નૃત્ય ગુરુ યાદ આવે, અમુદન શર્મા, જેમણે મણિપુરી નૃત્ય એના જે માસ્ટર થયા. અને ત્યારે મણિપુરના રાજ પરિવારની સામે બેસીને ગુરુ સમક્ષ બેઠા છે અને દીદીને ત્યાં રાજ મંડપની અંદર ગોવિંદજીનો મંડપ, એમાં હોળી નૃત્ય અને વૃંદા સખીનું પાત્ર ભજવવાનું આવેલું અને રાસ અર્પણ કરવાનું સૌભાગ્ય એમને મળ્યું. અને એણે જે વૃંદા સખીની પહેરવેશ એનો ચોક્કસ હોય છે, તો એ પહેરવેશ પહેરી અને પોતે નૃત્ય કર્યું અને નૃત્ય કરીને જ્યારે નીચે ઉતર્યા
ત્યાંનો મણિપુરના રાજા, એના રાણી અને એમના ગુરુ અમુદન શર્મા બેઠા હતા, કે જેમણે એમને શિક્ષા આપી છે. એને જ્યારે પગે લાગવા માટે વાંકા વળે છે ને, ત્યારે અમુદન શર્મા ઊભા થઈને એના પગમાં ચરણ સ્પર્શ કરે છે અને કે, બેન આજે તારે મને પગે ન લગાય, આજે મારે તને વંદના કરવાની હોય. તો આ જે તમે વિચાર કરો કે ગુરુ ભક્તિ, ગુરુ શરણ ભાવ અને એ ગુરુનો પણ શિષ્ય પ્રત્યેનો જે ભાવ હોય કે એક પાત્ર, તમે વૃંદા સખીનું પાત્ર લઈને મારી સામે આવ્યા છો. આજે આ મહારાસનો એક પાત્ર થઈને આવ્યા છો. તમને તો મારે વંદન કરવાના હોય. તો એ નૃત્ય શૈલી, અને ત્યાં મણિપુરનું જે નૃત્ય છે ને, મેં સવારે જ માતાજીને, આપણા બેનને વાત કરેલી કે હમણાં જ ગયા વર્ષે ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલ હતો દિલ્હીની અંદર 10 દિવસનો, અને એમાં ભારતના તમામ પ્રાંતના લોકનૃત્યો, શાસ્ત્રીય નૃત્યો, આદિવાસી નૃત્યો, એવા લગભગ 650 માણસો, અને દેશ વિદેશમાં પણ જ્યાં જ્યાં નૃત્યની પેલી ચાલે છે, આપણી ભારતીય કથક, કથકલી, ભરતનાટ્યમથી માંડીને મણિપુરી નૃત્ય, એની જેટલી શાખાઓ, અને ત્યાં જે વિદેશોમાં ચાલે છે, અમેરિકાથી માંડી અને જગતના તમામ દેશોમાં આપણી ભારતીય નૃત્યની શાળાઓ છે ભદ્રભાઈ. એટલે એ બધાના ગુરુઓ અને એના શિષ્યો અને એવા 650 જેટલા નર્તકો, આદિવાસી સહિત ભારતના બધા આવેલા. એમાં ગુજરાતના ઓબ્ઝર્વર તરીકે મારે જવાનું થયેલું. ચોથા દિવસે મણિપુરી નૃત્યની બેઠક હતી 4 કલાકની, અને ત્યાંના વિદ્વાનો બધા આવ્યા હોય ને, સ્વાભાવિક છે, અને એ બધા પોતાની ભાષામાં અને અંગ્રેજીમાં, હિન્દીમાં એ પોતાનું પેપર રજૂ કરતા હતા. તો એ પેપર 4 કલાકની એમની 4 વક્તાઓ હતા, 4 વક્તાઓ બોલ્યા, નામ લીધું હોય અછડતું, પછી ત્યારે પછી સેશન હોય બોલવાની. એટલે ગુજરાતના પ્રતિનિધિ તરીકે મેં પ્રશ્ન કર્યો. વિજ્ઞાન ભવનમાં આખી હતી 10 દિવસની. તો ત્યારે આપણા સંધ્યાબેન પુરેચા, જ્યારે સંગીત નાટક અકાદમીના એ ચેરમેન છે, એમણે વિસ્તારથી જવાબ આપેલો કે મણિપુરી નૃત્યને જો વિશ્વ સુધી, અલબત્ત પ્રાચીન સમયથી પરંપરાથી ચાલ્યું આવે છે, પણ વિશ્વ સુધી જો ખ્યાતિ અપાવી હોય તો એ અમારા ગુજરાતના પોરબંદરના એક રત્ને અપાવ્યું છે. જેવી રીતે ગાંધીજીએ આપણને લોકશાહી શું એની ખબર આપી, એમ મણિપુરી નૃત્ય એની સાથે જોયેલી સાધના, એના અર્થઘટનો એ આપણને પૂજ્ય દીદી તરફથી મળ્યા. તો આટલી વાત કલાકો સુધી એમના વિશે, એમના સાહિત્ય વિશે, એમના લેખો, એમનું સાહિત્ય, એમના ભાષણો તમે સાંભળો એટલે આપણે દંગ થઈ જઈએ. તો એ બધાની સાથે આજે આટલા વર્ષોના 40 વર્ષો પછી મને એને આ રીતે શ્રદ્ધાંજલિ અને શબ્દાંજલિ અર્પવાનું સૌભાગ્ય મળ્યું છે. ધન્યવાદ. 23 મિનિટ.